ગતિ જાની, મહેતાના સૈયાના સ્વામીની બોલો અમૃતવાણી. કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી, કૃષ્ણજીના નામ વિના મિથ્યા રે વાણી. ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા, આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસિયા. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ, પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ. વાડી તો વૈકુંઠ સરીખી, દર્શને દુપડા રે હરિએ, અત્યારુને દર્શન દીધું એ જસોદાના છઈએ. ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા, પદ્મનાભ કહીએ, અત્યારું એ પ્રગટ ગુણ ગાયો 28 લહીએ. વાડીમાં કબીર બિરાજે, સદગુણ જીવન કહીએ, ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટળીએ. અધમ અધારણ સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ, મોહનના સ્વામીને ભજવો રાખો 28 હૈયે. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ, આજ રે સાંભળીએ વાલે અમસો અંતર. રાધાબાઈનો હારજ લઈને રૂકમણીને આપ્યો રે, આજ રે સાંભળીએ વાલે અમસો અંતર કીધા રે. જાનતી તો જવાનવ દેતી રેતી મુખડું જોતી રે, પ્રાણ તજુ પુરુષોત્તમ આગે આપો હમારા મોતી રે. શેરીએ શેરીએ સાદ પડાવું ઘેર ઘેર હિંડુ જોતી રે, રૂકમણીને કોટે મેં તો ઓળખ્યા મારા મોતી રે. हमारा मोती कांगरियारा તમારા મોતી ગોળ રે, ચાલો ને પેલા ચોકસીને હાટે તેના કરાવીએ તોલ રે. રાધાબાઈને રીસ ચડી છે સૌ મળી મનાવે રે, કૃષ્ણજીને એટલું રે કહેજો મારે મંદિરે ના આવે રે. પેટી ભરી પટોરા લાવ્યા 2 પોઠીડા મોતી રે, દીવાને અજવાડે બાઈ હું મરકડલે હાર પરોતી રે. નરસૈયાના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે, રાધાબાઈને મનાવાને નવલા મોતી લાવ્યા રે. આજ રે સાંભળીએ વાલે અમસુ અંતર કીધા રે. સાધક રે જસોદા વળી સુતા જાગો દયાળ, સેના જાગો મારા નાથજી, તમને આવડી શિયાળ જમુનાના તીર રળિયામાં. શબ્દ કોકિલા કરી રહ્યા થયો પ્રાતઃકાળ, મહિડા મહિયારી ઘૂમી રહ્યા છોરું કરે રે કલોલ, જમુનાના તીર રળિયામાં. જસોદા જગાવે માહવને સુતા જાગો ને તાર, સૂરજ ઉગે ને પંખી સ્વર કરે ફાટ્યો પોહ પ્રભાત, જમુનાના તીર રળિયામાં.
આળસ મરડીને કૃષ્ણ ઉઠિયા, આવ્યા રંગમહલ, દાંતને આલો જસુદામા વળી, મારે થાય છે વાર, જમુનાના તીર રળિયા મણા, સોના જારી જમુના જલ ભરી, આવિર દાંતન સાર, દાંતને આલુ દીનાનાથને, મુખલું વારુમાલ, જુમનાના તીર રળિયા મણા, દાંતન કરી કૃષ્ણ ઉઠિયા, દૂધ આલો જસોદામાય, કરમે દોનીને ખભે દામનું, જસોદા દોવાને જાય, જમુનાના તીર રળિયા મણા, વાછરડા વાડે ગોવાળીઓ, જસોદા દુવે છે ગાય, સોના વાડકા દૂધે ભર્યા, માહી સાકર સાર, જમુનાના તીર રળિયા મણા, દૂધડા પાઉં દીનાનાથને, હૈડા ટાળા થાય, રોટલી આલુ હરિના હાથમાં, માહી માખણ સાર, જમુનાના તીર રળિયા મણા, સોના રૂપા કેરી કાંસ કી, ચૌવા ચંદન સાર, ચોટી ગુથું દીનાનાથની, વેન મોટેરી થાય, જમુનાના તીર રળિયા મણા, પૂરી તરુમાં સુરની, શીરો સુગંધીદાર, અથાણા મંગાવું વિધ વિધના, ભોજન કરો રે ભગવાન, જમુનાના તીર રળિયા મણા, તરત નાતાવ્યા દ્રુત તૈયાર છે, દહીં દૂધ માખણ સાર, કપૂરે ઉતારું હરિની આરતી, આરતી ઉતારે બ્રિજનાર, જમુનાના તીર રળિયા મણા, ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા, આચમન આલો મારી માય, સોના જારી જમુના જલ ભરી, આચમન લ્યો ને દયાળ, જમુનાના તીર રળિયા મણા, ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા, મુખવાસ આપો નંદજી તાત, લવિંગ સોપારીને એલચી, પાન બીડા બે ચાર, જમુનાના તીર રળિયા મણા, માળન આવી મધુવનથી, લાવી ચોસર હાર, ફૂલ ભરાવું હરિને આંબોડે, મોહી ગોકુલની બ્રિજનાર, જમુનાના તીર રળિયા મણા, ચરણે મેલું તારો ચાબકો, ડગલો પહેરો દીનાનાથ, ગજવે ગાલું બદામ પીસતા, શેરડી દાડમ દ્રાક્ષ, જમુનાના તીર રળિયા મણા, ચરણે મેલું તારી પાવડી, મોજા પહેરો મહારાજ, હાથમાં આલુ લાલ લાકડી, ગાયો છોડો મહારાજ, જમુનાના તીર રળિયા મણા, જસોદાએ મહિડા વલોવિયા,
આસી ઓધારી રાત બલભદ્ર વાછરડા બાંધશે ગાયો છોડો દીનાનાથ જમુનાના તીર રળિયામણા ગાયો ચારવા હું તો નહીં જાઉં ઓ જસોદાજી માત જમુનાના જલ છે બિહામણા સાથે મોકલો સુદામા તાત જમુનાના તીર રળિયામણા કદમ ચડીને જંપલાવ્યા પેઠા સાત પાતાળ કૃષ્ણએ કાઢી નાગનાથીઓ ત્યારે કોણ હતું પાસ જમુનાના તીર રળિયામણા ગાયો ચારવા હું તો નહીં જાઉં ઓ જસોદાજી માત કાલિન્દ્રીના જલ છે બિહામણા સાથે મોકલો બલભદ્ર ભ્રાત જમુનાના તીર રળિયામણા કરથી ગોવર્ધન કરગ્રહ્યો ત્યારે કોણ હતું સાથ ટચલી આંગળી ઉપર રાખીયો ત્યારે કોણ હતું પાસ જમુનાના તીર રળિયામણા કાલિન્દ્રીમાં જંપલાવ્યા નાથ્યો કાળી નાગનાથીને તમે સંચર્યા તમને શું કરે સાપ જમુનાના તીર રળિયામણા ગોકુળ રાખ્યું રે લંતુ ત્યારે કોણ હતું સાથ બ્રહ્મા વાછરડા હરી ગયા ત્યારે કોણ હતું પાસ જમુનાના તીર રળિયામણા નવા નિપજાવ્યા તેટલા કોઈએ ન જાણી વાત બ્રહ્મા આવીને ચરણે નમ્યા વાછરડા આલ્યા દીનાનાથ જમુનાના તીર રળિયામણા જમુનાને તીરે જઈ ઉભા મુખ મુરલીની ટેક વનમાં વગાડે રૂડી વાસળી ગોપી સૌ કીધો ઘેર જમુનાના તીર રળિયામણા ગાયો ચારીને કૃષ્ણ આવ્યા ઓ જસોદાજી માત નંદજીને આપો વધામણી આવ્યા હળદર ભ્રાત જમુનાના તીર રળિયામણા ગોકુળ લીલા જે કોઈ સાંભળે ગાય નર ને નાર ભવસાગર ફેરો ટળે ગાયે માધવદાસ જમુનાના તીર રળિયામણા ગાયે માધવદાસ જમુનાના તીર રળિયામણા જીવનજી મહારાજ માગું શરણું તમારું રામ શરણું તમારું જીવનજી મહારાજ માગું શરણું તમારું કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વ ભક્તોની કષ્ટી કાપી ભુજા ગુજારનો દાર કીધો કેશવદાસને શરણે લીધો ગુરુ સંગાતી યાત્રા મીસે
મારવાડને ઉગાર્યો, કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો. પદ્મનાભ જ્ઞાનીજી દાદા, સુખદેવજી ગોપાળ, જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ. રામ કબીરની દ્રઢ નૌકામાં જીવનજી બેસાડે, કૃપા કરીને કબીર કૃપાળુ ભવસાગર ઉતારે. જીવનજીના બાલ ગોપાળો રામ કબીર ઉચારો, ભવસાગરથી તરવાનો આ સુંદર છે બહુ આરો. અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગતિને ધારો, અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો. નિશંક હોઈને ભજન કરો તો નામ ફળે તત્કાળ. મુજ પાપીને શરણે લેજો એવા દીન દયાળુ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ. હર મા બાપ રે કૃપા કરીને કાનમ પાલ ઉગારી. જીવનજી મહારાજ માગો શરણું તમારું. જીવન શ્યામને દ્વારિકાદાસ, રાઘવ વસંતને નરસિંહદાસ. ભગવાન રઘુનાથને શ્રી જગન્નાથ, જગદીશ ચંદ્ર તે સુત યદુનાથ. જગદીશ ચંદ્ર તનય પ્રેમ જીવનદાસ, પ્રેમ જીવનદાસના અપૂર્વ દાસ. એ છે જીવનજીનો પરિવાર, ગુરુ પરંપરાનો એ વિસ્તાર. ગુરુ પરંપરા જે જન ગાય, તે જનનું જીવન પાવન થાય. ગુરુ પરંપરા જે નિત્ય ગાય, ઈષ્ટ કૃપા તે જન પર થાય. અહર્નિશ સ્મરણ જે જન કરે, પ્રેમ ભક્તિથી તે જન તરે. જીવનજી મહારાજ માગો શરણું તમારું. શરણું તમારું રામા, શરણું તમારું. જીવનજી મહારાજ માગો શરણું તમારું. આનંદ આરતી હરખ પારા, હરિજન આए मेरे प्राण आधारा. संतो दर्शन मेरे तृण ताप निवारे, जन्म मरण भव सागर तारे. साक पाक मलि भोजन पावो, संत संगत मलि हरि गुण गावो. घेर घेर मंगल होत बधाई, जन जीवन ता बल बल जाए. आनंद आरती हरख अपारा, हरिजन आए मेरे प्राण आधारा. स्वामी कृपा करो अति गणी, स्वामी रे मारा स्वामी कृपा करो अति गणी. बाजो को विचार, अचल भक्ति देता है रे. जे छे मुक्ति भंडार, पाए लागी करू विनंती. स्वामी कृपा करो अति गणी, स्वामी रे मारा स्वामी कृपा करो अति गणी. बाजो को विचार,
અચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર, પાએ લાગી કરું વિનંતી, ચહોદીસ બાંધુ જીવના, દેવ રઘુપતિ કી આન, વાટ ઘાટ રક્ષા કરો, છોડાવો ચારે ખાન, જીવનજી છોડાવો ચારે ખાન. રામ કબીર. વાંચન લઉં છું દિયુ અખર સોયમાંથી. એનું આપણે આગળ વાંચન કરીશું. અહીં ગોવિંદદાસજી આપણને જીવનજી મહારાજે જે સ્વતંત્રતા આપી છે દરેક બાળ ગોપાળને, અને એમાંથી સ્ત્રીઓને અલગ રીતે આપેલી છે, જાતિભેદ રાખ્યો નથી. એના વિશે આગળ હવે ગોવિંદદાસ આપણને શું કહે છે તે સંત ગોવિંદદાસની વાણી સાંભળીએ. આ અંગનું નામ પણ અસાસ, ઉચ્ચ શ્વાસ એવું આપ્યું, કેમ કે શ્વાસ વિના જીવન છે જ નહીં. સ્ત્રી પુરુષનો શ્વાસ છે. જેમ હવા દેખાતી નથી તેમ કદાચ પુરુષના જીવનમાં સ્ત્રીનું મહત્વ ખુલ્લી રીતે ન જોઈ શકાય, તોય તેના વિના પુરુષ નકામો છે. જીવનજી મહારાજે દાંપત્ય જીવનનો સંદેશો આપ્યો, અને ગોવિંદદાસ કહે છે કે પ્રાચીન કાળમાં આ પ્રથા તો અસ્તિત્વમાં હતી જ. આ કઈ નવી વાત નથી. ભાગવત બધા વાંચે છે, પરંતુ કોઈને તેનું પાલન કરવું નથી અથવા તેને સમજવું નથી. દાંપત્ય જીવનમાં બનાવટ, દ્વેષ, ઈર્ષા ન ચાલે, ત્યાં વિશુદ્ધ પ્રેમ જ ચાલે, એવું ગોવિંદદાસજી કહે છે. સૌથી મોટી આઝાદી અને ક્રાંતિ જીવનજી મહારાજે આપી તે હતી રજસ્વલા. સહજ કુદરતી ઘટનાને પુરોહિતવાદીઓએ સંકુચિત બનાવી દીધી હતી. જીવનજી મહારાજે તેને 400 વર્ષ પહેલા તિલાંજલિ આપી દીધી. અખંડ રાસની વાત આપણે કરીએ છીએ કે 6 મહિના સુધી કૃષ્ણએ રાસ કર્યો, તો શું કોઈ ગોપીને ત્યાં સુધી રજસ્વલા નહીં આવ્યું હોય? અને ગોવર્ધન ઉચક્યો ત્યારે તેમને એવી કોઈ જાહેરાત કરી ન હતી કે જે ગોપી રજસ્વલા હોય તેને અહીંયા નહીં આવવો. કૃષ્ણના દ્વારા તો બધા માટે સદાય કાળ ખુલ્લા જ રહેતા. કૃષ્ણના દ્વાર તો બધા માટે સદાય કાળ ખુલ્લા જ રહેતા. ગોપીઓ વિના રોકટોક હંમેશા કૃષ્ણને મળવા આવતી હતી. બ્રાહ્મણ પંડિતવાદે શાસ્ત્રોમાં ગડબડ કરીને કેટલીક ઘૂસપેટ કરી મન ફાવે તેવા ફેરફાર કરી નાખ્યા છે. જીવનજી મહારાજે એટલા માટે જ શાસ્ત્રોનો છેદ ઉડાડી દીધો છે. શાસ્ત્રવાદમાં પડવું જ નહીં માટે પ્રારંભમાં 14 નિષેધો આપી દીધા છે. તે સમાગમમાં જોવા મળે. આવી જ બીજી એક સુંદર સાખી બીજસ્વની છે. જો નરનારી વલસી વલે, ભી તેની રત મલે સંજોગ, પછી નિત નિત વિલસે, સહેજે ગત સહેજે વલે અભોગ. સ્ત્રી અને પુરુષ એકમેક થઈને યુગલ સ્વરૂપે સહજ રીતે મળે તેનું મિલન થાય, અને સારા સંજોગો સમય આવે તો એકબીજાથી બીજું બીજ વિકસી ઉઠે, ખીલી ઉઠે, અને આ ભોગ વિલાસ નથી, સમાજની સંસારની સહજ પ્રક્રિયા છે. ગોવિંદદાસ શારીરિક જીવનના વિષય ઉપર એકદમ સ્પષ્ટ છે. સ્ત્રી પુરુષના મિલન વડે જ સંસાર ચાલે છે. જગતમાં દરેક પશુ પક્ષીઓ કાર્ય પ્રજા ઉત્પન્ન કરવાનું જ કરે છે. મનુષ્ય જાતિ પણ બાકાત નથી. તે પણ આ કાર્ય કરે તો તેમાં કશું જ ખોટું નથી. વળી સંસાર અસાર છે કહીને તેને છોડીને સંન્યાસી બન્યા પછીથી પણ કંઈ વળવાનું નથી.
કેમ કે આખરે સંસાર છોડીને સંન્યાસી બનેલા લોકો સંસારીઓ પાસે જ આવીને ભિક્ષા માગે છે. ભિક્ષાના નામે ધન સંપત્તિ પણ માગે છે અને પોતાનું જીવન નિર્વાહ કરે છે. જીવનજી મહારાજે માટે જ આપની પરંપરામાં સંન્યાસી જીવનનો છેદ ઉડાડી દીધો છે. ગોવિંદાસે ખૂબ જ સરળ સહજ ભાવી દીધું. સ્ત્રી પુરુષ મિલન એ પાપ નથી કે અધર્મ નથી. ઉપરાંત સાંસારિક જીવન ધર્મ કાર્યમાં બાધારૂપ બનતું નથી. જેમ ધારણ કરવું એ પાપ નથી, તેમ સ્ત્રી પુરુષનું મિલન પણ પાપ નથી. અને જીવનજી મહારાજે આપની પ્રણાલિકામાં પાપ જેવા શબ્દનો છેદ ઉડાડી દીધો છે. આમ સ્ત્રી પુરુષ સંબંધ ઉપર ગોવિંદદાસીએ પોતાનો મત સ્પષ્ટ રીતે નિર્ભય રીતે વ્યક્ત કર્યો છે. આગળ હવે વાંચન લઈશું ફરી સ્પષ્ટ નિર્ભય વક્તા સંત ગોવિંદદાસજી આપણા સમાજમાં થઈ ગયા, જીવનજી મહારાજના વખતના હતા અને એ આપણને આટલી સમજણ આપે છે. તો આપણે પણ આપણા જીવનમાં જીવનજી મહારાજે આપેલા વચનો અને સંતોએ કહેલા વચનોને આચરણમાં લઈએ અને આગળ આપણું જીવન વધારીએ. રામ કબીર. રામ કબીર. સદગુરુ શ્રી જીવણજી મહારાજ ને રામ કબીર. રામ કબીર. मामी बंद कर दो. सदगुरु श्री जीवन जी महाराज ने राम कबीर, नामदेव कबीर ने राम कबीर, हेत कृपा ने राम कबीर, पुण्यात्मा स्वामी परिवार ने राम कबीर, सर्वे संतों भक्तों ने प्रभात ना राम कबीर. संतो साखी ग्रंथ અને એનું આ ચોથું પગથિયું આપણું પ્રબોધકાંગ, એ અંતર્ગત આપણે પૂજ્ય જગદીશ મહારાજે સમજાવેલ સાખીઓ, તેમાં સાખી નંબર 13 અને સાખી નંબર 14 આજે લઈશું. પરંતુ તે પહેલા સંપૂર્ણથી શરૂઆત કરીએ, જેથી ભાવ ભક્તિમાં લીન થઈ જવાય. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહે જીવન ભજ સીતાપતિ રઘુવીર. જીવણજી ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહે જીવન ભજ સીતાપતિ રઘુવીર. જીવણજી ભજ સીતાપતિ રઘુવીર. હવે સાખી નંબર 13 લઈશું. સાચા બોલા જીવણા અવરન દેખું કોઈ, તન મન અર્પી જે રહે સાચ કહાવે સોય. જીવણજી સાચ કહાવે સોય. સંતો, અહીં આ સાખીમાં જીવનદાસજી મહારાજ કહે છે કે નિષ્કપટ સાચા ભાવથી પ્રેમ ભક્તિને અભિવ્યક્ત કરનાર બીજો કોઈ જોવામાં આવ્યો નથી. જે કોઈ પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે તો તેની સાચી ભક્તિ કહેવાય. નિષ્કપટ એટલે કે સાચા ભાવથી નિર્મળ હૃદયથી જ
પ્રેમ થઈ શકે. અને એવો એ મનુષ્ય જ પ્રેમ ભક્તિ કરી શકે છે. અને પછી જ સર્વસ્વ અર્પણ કર્યું સાર્થક ગણાય. હવે આ સાખીને વધુ સમજવા માટે જીવનજી મહારાજની બીજી એક સાખીને જોઈશું. તાલ ટચુકે જીવણા કોટી કર્મ ભાગ જાય, હરિજન બજાવે પ્રેમ શું और न दूजो भाई जीवन जी और न दूजो भाई. તાલ ટચુકે જીવણા. અહીંયા સદગુરુ આપણને સમજાવે છે કે પ્રેમ ભક્તિમાં ભાવ વિભોર બનીને જે ભક્તો ઉમળકાથી કાંસી જોડાને વગાડીને ધ્વનિ કરે છે, તાલ ટચુકે જીવણા કોટી કર્મ ભાગ જાય, તેના પ્રભાવથી તો કરોડો કર્મોના દોષો નાસી જાય છે. હરિજન બજાવે પ્રેમ શું, કેમ કે આ ભક્તો પાખંડ કર્યા વગર સાચા પ્રેમ ભાવથી આ રીતે કાંસી વગાડીને મસ્ત રહીને ભક્તિ કરે છે. જેવી રીતે નરસિંહ મહેતા કીર્તાલ વગાડી અને મસ્ત રહેતા હતા, એવી રીતે તેઓમાં પ્રેમ ભક્તિ સિવાય બીજી કોઈ છળ કપટની ભાવના હોતી નથી. ઓર ન દૂજો ભાવ. પછી જીવનજી મહારાજ આપણને આગળ સમજાવતા કહે છે, પ્રેમ નેમ હૃદય નહીં, પ્રેમ નેમ હૃદય નહીં और वाणी वचन अनेक, लोहा सांध्यो जीवना ज्यूं लाकड़ मारी मेख. જીવનજી મહારાજ કહે છે, શ્રદ્ધાહીન લોકોના અંતરમાં ભક્તિ માટે કોઈ પણ પ્રકારનો પ્રેમ કે નિશ્ચય હોતો નથી. અને તેઓ અનેક પ્રકારના દેવદેવીઓ વગેરેના ભજન કીર્તનો ગાય છે. તેવા જળ લોખંડ જેવા માણસો તો જેમ લોખંડને લાકડાની મેખ મારીને સાંધીએ તો તે નકામું નીવડે છે, તેમ તેમની ભક્તિને ભગવાન સાથે અનુસંધાન કરવામાં નિષ્ફળ જાય છે, વ્યર્થ જાય છે. ત્રિકમદાસ સારાંશમાં લખે છે કે જેના હૃદયમાં પ્રેમ અને નિયમ વગેરે નથી અને વ્યવહારિક વાણી વિલાસમાં જે અટવાયા કરે છે, તે લોઢાના ટુકડામાં લાકડાની મેખ મારવા બરાબર છે. જીવનજી મહારાજ કહે છે, વેદનો કર્મકાંડનો માર્ગ છોડીને ભક્તિનો માર્ગ પકડ્યો, પણ ખરા અર્થમાં વેદ માર્ગ યાને સદાચાર વાળી એકનિષ્ઠ ભક્તિ ન કરવાથી પ્રેમ લક્ષણા ભક્તિનો આનંદ પામી શકાતો નથી. માટે એના પરિણામ રૂપે આવા સાકુટ સલીલને માટે તો 84 લાખના ચક્કરની ઉપાધિ તો ચાલુ જ રહેશે. પૂજ્ય જગદીશ મહારાજે સમજાવતા દલ ભીતર દેદારમાં લખ્યું છે, જુગત ભલી રે જીવણા, જુગત ભલી રે જીવણા, જો હરી મળતા સૂરે મળીએ, જે હરી મળતા સૂરે મળીએ, પાખંડ સૂરે જીવ મળવો કરે, તાથે રૂડો જન્મ ઉથલીએ. भगत वत्सल तेरो बरत है, जो बाना बीध चलिए. भगत वत्सल तेरो बरत है, जो बाना बीध चलिए. अर्थात हे भगवान, जगत में तमारी अनेरी कला छे,
તેમાંથી તો ભગવાન કૃપા કરે તો જ ભગવાનને મળાય. પરંતુ પ્રપંચ કરીને જીવ તમને મળવા ઈચ્છે તો મહામૂલો માનવ જન્મ વ્યર્થ જાય છે. કારણ કે ભગવાન તો હંમેશા ભક્ત વત્સલ હોય છે, પણ આપણે તેના નિયમ પ્રમાણે ચાલીએ તો જ. પછી આગળ વલણમાં કહ્યું છે, બાંધીએ બાના હોય ને છાના, બાંધીએ બાના હોય ને છાના, રજવંશી રણથી નવ ચાલે, આતુર દાન પ્રાણ પરવશ, તાસુ સેવક ઋણ તુલે. જો તમારા બાનાની ટેક રાખી હોય તો તે છાની રહે નહીં. ખરો રાજપૂત તો રણ મેદાનમાંથી કદી ડગે નહીં. તે તો પ્રાણને અર્પણ કરવા આતુર જ હોય છે, અને ભગવાન તેવા ભક્તના હંમેશા ઋણી રહે છે, ભક્ત વત્સલ હોય છે. આગળ કહે છે, એસે સૂર સાર આહાર કર રણ, એસે સૂર સાર આહાર કર રણ, પ્રેમ પરદલ પીલના, હલાલ જાદા જાણવંદા, જુગત ભલી જુગમાં જીવના, જુગત ભલી જુગમાં જીવના. કહે છે, એવા સુરવીર પવિત્ર આચરણ કરનાર ભક્ત પ્રેમના દળથી કચરાઈ જાય છે. એવા હલાલ જાદા એટલે કે એવા પ્રમાણિકતા વાળા જન્મેલા ભક્તો હોય છે, પ્રમાણિક હોય છે. આવી ઉત્તમ રીતની ભક્તિથી જગતમાં જીવવું જોઈએ. હવે સાખી નંબર 14 લઈશું. જૂઠા બોલા જીવણા, અવરન દિશે કોઈ, સાચા બોલા જે રહે, તે સત કહાવે સોય, જીવણજી સત કહાવે સોય. આ સાખીને સમજાવતા પૂજ્ય જગદીશ મહારાજ લખે છે, નિષ્કામ પ્રેમ ભક્તિ કરનાર કદી પણ ખોટા ભાવને અભિવ્યક્ત કરતો હોતો નથી. તેઓ હંમેશા નિષ્કામ ભાવને ખરા પ્રેમથી જ વ્યક્ત કરતા હોય છે. તેઓ પરબ્રહ્મના પરમ સત સ્વરૂપને જ સ્વીકારતા હોય છે. તે સત કહાવે સોય. આગળ બીજી એક સાખી જોઈશું. પ્રેમ પ્રીત વિન જીવણા, ભક્તિ ન આવે હાથ, દુનિયા સબ ભૂલી ભમે, બાવલ દેવી બાત, જીવણજી બાવળ દીની બાત. જીવનજી મહારાજ કહે છે, પ્રેમ ભાવ વગર પ્રેમ લક્ષણા ભક્તિ પ્રાપ્ત થતી નથી. દુનિયાના બધા લોકો જપ તપ તીરથ વ્રત ઇત્યાદિ તથા આનદેવની આરાધના વગેરેમાં જ્યાં ત્યાં ભટક્યા કરે છે, પણ એનાથી તો બાવળને બાદ ભરવાથી જેવી પીડા ભોગવવી પડે, ભવના દુઃખોને શા માટે વરી લેવા જોઈએ? જાણી બુજીને સંકટમાં પડવા જેવું થશે. આના સારાંશમાં ત્રિકમદાસ કહે છે, જીવનજી મહારાજ આપણને સમજાવે છે, પ્રેમ અને પ્રીતિ વગર કોઈ પણ દિવસે ભક્તિ પ્રાપ્ત થશે નહીં. પ્રેમ અને પ્રીતિના અભાવે આખી દુનિયા
સ્વાંગ અને ભેગ ધારણ કરીને ભૂલી પડી છે. શામાં? તો કહે જપ તપ વગેરેમાં. અને એટલે તેઓ કલ્પવૃક્ષ રૂપી પ્રેમનું સ્વરૂપ સમજ્યા નથી અને ઇતર કર્મકાંડ રૂપી બાવળીએ બાથ ભીડીને દુઃખી થાય છે, દુઃખ ભોગવે છે. ભગવાન તો પ્રેમ ભાવ વગર કદાપી મળી ના શકે. જરા શાંતિથી ધ્યાનથી ઊંડો વિચાર કરી જોજો કે જેમ ઘરમાં દીવો સળગતો ના હોય તો અંધારું કેવી રીતે મટે? તેવી જ રીતે પ્રેમરૂપી દીવાથી જ ભગવત દર્શન થઈ શકે. પ્રેમરૂપી દીવાથી જ મોહ માયાનો અંધકાર દૂર થાય અને તો જ ભગવત દર્શન થાય. બધા લોકો જેમ ફાવે તેમ પ્રેમની વાતો ખાલી કર્યા કરે છે. સાચો પ્રેમ કેવો હોય? તેનું લક્ષણ એવું હોય છે કે આવો પ્રેમ ગુરુના શરણમાં પોતાનું ધ્યેય લગાડીને ગુરુ શરણે અનુરાગી રહે. પ્રેમ ભક્તિમાં મશગુલ બનીને મદમસ્ત રહીને ફર્યા કરે છે. નિર્ભય બનીને આનંદથી ફરતો રહીને મસ્તીથી જીવે છે. નિષ્કામ ભાવે પ્રેમ ભક્તિ ભગવાનના પ્રેમ લક્ષણા ભક્તિવાળા ભક્તો તો દુનિયાદારીના વ્યવહારથી વિમુખ હોય છે. તેઓ તો જ્યાં ભગવાનના સંતો હોય ત્યાં જ વળગી રહેલા જોવા મળે છે. તેઓના દિલમાં તો ભગવત ભક્તિના પ્રેમનો આનંદ જ વસેલો હોય છે. તેઓને તો ભગવાનના ભજન સિવાય બીજી કોઈ ઈચ્છા હોતી નથી. કબીર કહે છે, કબીર સંત કી રહેની શૂન્ય में, कबीर संत की रहनी शून्य में, जहां ब्रह्म का कूप, अविनाशी आवे नहीं, अविनाशी आवे नहीं, आवे जाए स्वरूप. દાસ કબીરજી અહીંયા કહે છે, સંતોના આચાર વિચાર ગુણાતીત નિર્વિકારો વાળા હોય છે. તેવા વાતાવરણમાં સંતોની પરબ્રહ્મની પ્રેમ ભક્તિના રસનું પાત્ર કૂવો ભરપૂર હોય છે. પરમાત્મા અવતાર લઈને આવતા નથી. જે અવતાર ધારણ કરીને આવે છે તે તો તેમના સગુણ સાકાર સ્વરૂપ હોય છે. તેમનું સગુણ સાકાર સ્વરૂપ હોય છે. પરબ્રહ્મના પરમ તત્વનું સત સ્વરૂપ જ સ્વીકારો. પરબ્રહ્મના પરમ તત્વનું સત સ્વરૂપ જ સ્વીકારો અને નિષ્કામ ભાવે ભક્તિ કરતા રહો. કહેવાયું છે કે જીવરે ચકોર શશી પટ પીવે, જીવરે ચકોર શશી પટ પીવે, અંતર ધરે રે આકાશ, ऐसे जीवड़ा जो हरि भजो, ऐसे जीवड़ा जो हरि भजो, तो छूटो रे गर्भवास, कुमुदनी रे जल हर बसे, दनी और गगन निवास. ચકોર પક્ષી જેમ પલકારથી ચંદ્રના તેજને પીવે છે અને તેના અંતરને આકાશમાં ફેરવી રાખે છે, તે પ્રમાણે હે જીવ, ભગવત ભક્તિ કરો તો ગર્ભવાસની પીડાથી છૂટાય. પોઈના સરોવરમાં રહે છે તે દિવસે સૂર્ય ઉગતા સુધી આકાશના ચંદ્રના તેજનું પાન કરતું ખીલેલું રહે છે. સંતો, આપણે પણ આવો પ્રેમ ભગવાનની ભક્તિ માટે રાખીને રહીએ તો જ કલ્યાણ થાય અને તો જ પ્રેમ ભક્તિ રૂપી અમીરસનું પાન કરી શકીશું.
આપણે સંતો ભક્તો જીવનજીના બતાવેલ રાહ પર ચાલનાર અનન્ય ભક્તોએ પણ આ પ્રમાણે જિંદગીભર આંદેવ કે ઇતર ઉપાસનાઓનો ન કરવાનો ટેક રાખવો જોઈએ, યાને આ નામ રૂપ વાળી જ ભક્તિ કરવી જોઈએ અને અનિલ વૈષ્ણવ બનવું જોઈએ. સદગુરુ આપણને સદવિચાર, સદબુદ્ધિ અને સદભક્તિ આપે એવી અભ્યર્થના સાથે સંપુટ આપીને આજના સત્સંગને વિરામ આપીશું. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહે જીવણા, ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહે જીવણા, ભજ સીતાપતિ રઘુવીર. જીવણજી ભજ સીતાપતિ રઘુવીર. ભક્તો, સાંજે સંધ્યા આરતીમાં જોડાજો. હરિગુણ ગાવા, હરિરસ પીવા આવે તેને તેડી લાવજો. તથા આવતીકાલે ફરીથી પ્રભાતના સત્સંગમાં મળીશું. ત્યાં સુધી સર્વે ભક્તોને પ્રેમપૂર્વક રામ કબીર. રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ રામ કબીર, કબીર, રામ કબીર, રામ રામ કબીર, રામ રામ કબીર, કબીર, રામ કબીર, રામ શ્રી ધ્રુવભાઈએ રામ કબીર, રામ રામ કબીર, સદગુરુના વચનો ગયા છે. વચનોને બરાબર માનવા રામ છે. કબીર, રામ વચનોને વારંવાર યાદ કરીએ, શ્રવણ કરીએ, મનન કરીને રામ આપણે કબીર. આચરણમાં મૂકી અને આપણા જીવનનું કલ્યાણ કરીએ. ભાઈઓ એસો ના આવે દાવડો મારા મળશે કઈ વાર સર્વે ભક્તોને રામ કબીર, આવે એવા રામ ફરી નહીં કબીર. આવે. બાકી આપણે સર્વે ભક્તો જાગૃત થઈએ અને આ છેલ્લો પહેલો છે ગુરુચરણ મળો તો આપણે એને કલ્યાણ કરી લઈએ. સર્વે ભક્તોને પ્રેમપૂર્વક રામ કબીર. રામ કબીર, રામ રામ કબીર. રામ કબીર, સર્વે ભક્તોને રામ કબીર, રામ કબીર. રામ કબીર.